ખેડાના માતર તાલુકામાંથી ખરીદેલા ખાતરમાંથી કાળા કલરના પથ્થર જેવા ગાંગડા નીકળતા ખેડૂતો રોષે ભરાયા હતા। જીએફએસસી દ્વારા બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી ભારતીય જન ઓવરકર પરિયોજના ભારત ડીએપી નામના ખાતરમાં પથ્થર જેવો પદાર્થ નીકળતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરી છે। માતરના ખડિયાપુરા ગામે રહેતા અજીત પરમાર નામના ખેડૂતે 2 દિવસ પહેલા માતર ખાતે આવેલા જીટીએલ કેન્દ્રમાંથી 3 થેલી ડીએપી ખાતર 1350 રૂપિયાના ભાવથી ખરીદવામાં આવ્યું હતું, જે ખાતર તેમને ટામેટીના પાકમાં નાખવાનું હોવાથી તેમને ડીએપી ખાતરની બેગ ખોલતા તેમાંથી કાળા કલરના પથ્થર જેવા ગાંગડાઓ મળી આવ્યા હતા। ખેતીવાડી અધિકારી માતરને આ બાબતે જાણ કરતા ખેતીવાડી અધિકારી અને જીટીએલ કંપનીના મેનેજર માતર દોડી આવ્યા હતા અને સ્ટોક ચેક કરતા તેમાંથી પણ કાળા રંગના પથ્થર જેવા પદાર્થો મળી આવ્યા હતા। ખેતીવાડી અધિકારી દ્વારા અન્ય બેગ ચેક કરીને તેમાંથી નીકળેલા કાળા પદાર્થના પથ્થર જેવા ગાંગડાઓનું સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કેન્દ્ર ખાતે રહેલ ડીએપી ખાતરનો જથ્થો વેચાણ માટે હાલ બંધ કરવામાં આવ્યો છે। મારા ઉપર એક અજાણ્યા યુવકનો ફોન આવ્યો। એમને કહેવાથી જીટીએલ ડેપોમાં એમને જે ડીએપી લીધું છે એમાં ગટ્ટા જોવા મળેલ છે અને એ ડુપ્લિકેટ ખાતર હોવાનું એમને શંકા છે। ત્યારબાદ મેં સ્થળની મુલાકાત લીધી અને એમના કહેવા પ્રમાણે એમને જે ડીએપી કીધું એ પ્રમાણે ડુપ્લિકેટ છે કે નહીં એ અર્થે અમે નમૂનો લીધેલ છે। ગાંગરા એ તમારી ભાષાની તમે ગાંગરા કહેવો એ ફર્સ્ટ વર્ષ છે, બરાબર છે। એની અંદર આપણે સેમ્પલ પણ લીધેલું છે। હવે જે પાસ થાય એનો રિપોર્ટ આવે પછી આપણે ખબર પડે કે ગાંગરા છે અથવા ફર્સ્ટ